કેજો. અરે આમ તો કુમારા ખેતરમાં જે ચારા બાર વાવશે એને આલ્યું. આબાને આપડા દુકાનને ધંધે બેહવા. એ તો વોટ લઈ અને એમનું જ કામ કરવાના. ભણેલો ગણેલો જે સમાજનું નહીં પણ બધા લોકોનું વિચારવા વાળો હોય તેને વોટ આલજો. એકલા સમાજ વાળાને ના આલતા. કેમ? કેમ કે સમાજ લક્ષી વાળો હોય એ કોમ બાદ કરાવે ભાઈ. એટલે એમ કઉ છું કે બધાનું વિચારવા વાળો, પર્યાવરણ નું વિચારવા વાળો. આજુબાજુ રહેતા લોકોનું વિચારવા વાળો. એકલા પોતાનું વિચારવા વાળા નેતાને વોટ આપતા નહી. ભણેલો હોય, કાયદા નો જાણકાર હોય, બધું જાણતો હોય. ક્રિમિલેર હોય. જો કોઈ એના ઉપર કોઈ ફરિયાદ થયેલી હોય ને એવા માણસને તો અપાય નહી. મારા મતે તો એવા માણસને વોટ અપાય નહી. સારા ઉમેદવારને જ વોટ આપજો. કોઈ પણ પાર્ટી હોય. જેમ કે આ અત્યારે પેલું કયું રાજ્ય છે ઝારખંડ. હજારો વૃક્ષો કપાઈ રહ્યા છે પણ કોઈ નેતા તેનું નામ લેતો નથી. પૈસા આપ્યા કોઈ કંપની વાળા તો દબાઈને બેહી ગયા છે. પર્યાવરણ હશે તો જ આપણે શું હવા ચોખ્ખી હશે, પાણી ચોખ્ખું મળશે. તો જ આપણું પેઢી ચાલશે. બાકી તો આવી રીતના થોડું ચાલવાનું છે. એટલે વોટ જોઈ વિચારીને જ આલજો. જે પર્યાવરણ નો વિચારવા વાળો હોય, પશુ, પક્ષી, ઝાડ એકલા માણસનું નહીં આ ધરતી ભગવાને બધા માટે બનાવી છે. તો બધાનું વિચારવા વાળા માણસને જ વોટ આપજો. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.